સ્વામીના મુખડા યોગા છે ભર્યા તારે કેળું માથારે વળે સુકનિયા ના લે સસી મારા કોઈ જાણા તેડવા જતા રાય ગણા પાછા રે સતી મન ગમતું નથી નથી ગમતા પોકરણ ગઢના યાવરા જ ખાવું રે પીવું રે સતી મન ગમતું નથી ખાલી જોને બારી બોને તો સતી મન બેના રે બોલે કેરલા બોલે પરમ પાર ધોરુડી રયતા સતી મન બેના રે બોલે જીવવા કરતા રે મોરવું વાલું રે લાગે મારો વાંચીયાનો અવતાર રાજવી લખુને સતી રાણીના બળો રે
રાજ રાણી રે ગયે ને રાજવી આવડે હોરાયા લાખોથી સવાયા ઘોડીલા રાજમારે નથી તારે ઘોડી લાનો બેહનાર તેથી રે કરીને આપણે વાજિયા કહેવાય હોરાયા લાખોથી સવાયા ઘોડીલા રાજમારે નથી તારે હાથી નો બેહનાર તેથી રે કરીને રાજિયા વાજિયું કહેવાય હોરાયા સોનારે રૂપાની ગાદીઓ રાજમારે નથી આજ ગાદી નો બેહનાર એથી રે કરીને આપણે વાજિયા કહેવાય હોરાયા ગોરી રે કાવડી રોજે રાજમારે નથી આવો દૂધડાનો પીનાર એથી રે કરીને યાદ આવા વાજિયાનો અવતાર હોરાયા સોનારે રૂપાના પારણા રાજમારે નથી તારે પારણીએ રે ઝૂલનાર નથી તારે પગલીનો પાળનાર એથી રે કરીને આપણે વાજિયાનો અવતાર હે જીયાર લક્ષાય લક્ષ્મી રે અને મારતી કરે આજ લાસાને લાખ મારે રાજમાં દીકરીયું રમે હે સગુણાયા ખેરો મારો હાથ કણા યદી કર્યો રાજવી થોડા રે મોગે નથી જેને રાખોડીનો બાંધનાર એથી રે એ જ એથી રે કરીને આપણે વાજિયા હે કહેવાય કેવી રીતે બાંધ્યો યવતાર ત્રણ હે મારાનો રાજવી આંગણીએ રમે નથી જેને જવતાલ નો ત્રણ દીકરીઓ રાણી આપણા રાજમાં રમે કેવા કરી માંગ્યો યવતાર ત્રણ યદી કર્યો રાજવી થોડા રે મોગે એ બૈડો આપણો વાજિયાનો અવતાર ત્રણ આજ રાસાને લખ મારે રાજમાં દીકરી રમે સ્વામી અજલાસા લક્ષ્મી અને સગુણા દેવી સમાન ત્રણ દીકરીઓ આપણા રાજની અંદર રમે છે મારા નાથ તો આપણે વાંચે કેવી રીતે કહેવાય તે મને સમજાતું નથી સ્વામી સતી રાણી દીકરી તો પારકા ઘરની હાથ કહેવાય દીકરી તો પારકું ધન છે દીકરીને ગાય દોરે ત્યાં જાય સતી રાણી અને દીકરીના આજ માવતરને કોઈ દી ઓરતા હોય નહીં હો સતી રાણી કારણ કે દીકરી તો એક બગીચાનું ફૂલડું છે કદાચ આજ ખીલે ને તો કાલે ને માળી ઉતારીને મંદિરે ચડાવી દઈએ માટે સતી રાણી દીકરીના માવતરને કોઈ દી ઓરતા રખાય નહીં અરે એ તો એક ભોરું પારણું છે કદાચ આજે એને પાખું આવે ને તો કાલ પોતપોતાના સાસરે હાલી નીકળે સતી રાણી રજવાડાની અંદર બાડો બેરો લૂલો લંગડો જો એક કુંવર હોય ને તો આપણે ગયા પછી આજ મારવાડની ભોરડી રયતનું ધ્યાન રાખે એટલું જ નહીં પણ આજ મારી મારવાડની રયતને ન્યાય અપાવે નહીતર સતી રાણી એક દિવસના સમય આ રાજને મણમણના તાળા લાગે હો સતી રાણી કારણ કે દીકરીઓ કોઈના રાજ રહ્યા નથી ને દીકરીઓ કોઈના રાજ રહેશે પણ નહીં દીકરી આજ સતી રાણી દીકરીએ રાજ વાંચ્યું જાય હો કારણ કે ઘરમાં જે ભગવતી કુળદેવી હિંગળાજનો દીવો કરીને સતી રાણી આજે વૈકુંઠ વયા ગયા પછી દીવો પણ ઓલાઈ જાય કુળદેવી હિંગળાજનો દીવો પણ ઓલાઈ જાય
કારણ કે સતી રાણી જ્યારે હાંજ ઢળે ને ત્યારે પડછાયો પણ આપણો સાથ છોડી દે છે ઓ સતી રાણી. માટે આજે આવી મારવાડની બોરડી રહી હતી. મને ડગલે ને પગલે આવા મેણા બોલે ને સતી રાણી આવા મેણા સહન ન થયો. અને એવા અભાગ્યા ને પાપિયાના એવા ક્યાં પુણ્ય હતા કે માં ધરતી પણ માર્ગ આપે તો હમાઈ જાય. સતી રાણી હવે તો આજે મારી મારવાડની રયત પણ મને ડગલે ને પગલે મેણા બોલે છે. અને આવા મેણા સહન ન થાય હો સતી રાણી. કારણ કે હવે બસ કાશી વિશ્વનાથના ચરણે વયો જાવ ને ભગવાન ભોળિયાનાથનું તપ ધર અને પુત્રનું વરદાન મેળવું નજર મારા દેહનો ત્યાગ કરી નાખું. સતી રાણી મારા દેહનો ત્યાગ કરું. સ્વામી એ તો હું પણ જાણું છું મારા નાથ કે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી અને પણ રહેશે પણ નહીં સ્વામી. પરંતુ સ્વામી આપ વન જવાની વાત કરો છો એક વાર વિચાર કરીને તો જોઉં સ્વામી કે આપ તો પુરુષ કહેવાઓ, પથ્થર દિલ હોય તમારામાં, અરે ઝેરના ઘૂંટડા પણ ગળે ઉતારીને જિંદગી જીવી વાળશો સ્વામી. પરંતુ હું જબડા ત્યાં વાંજા મેણા સહન નહીં થાય મારા નાથ. માટે હું તમને કાશી વિશ્વનાથના ચરણે તો કદાપી નહીં જવા દઉં સ્વામી, કદાપી નહીં જવા દઉં. એક રાજપૂતાણી છો, એક ક્ષત્રિયાણી છો, કેમ ભૂલી જાવ છો? અરે જેથી રણ મેદાનની અંદર ભૂંગીઓ ઢોલ વાગીને સિંદુરિયા થાપા દઈ અને જેથી ધણીને આજ હાથમાં માં ભવાનીને હોપીને ઘોડે પ્રાણ કરતા હોય કે જાવ કા મરજો ને કા મારજો, પીયું પીઠ ને દેજો લગાર, નહીતર અમારી સૈરો મેણા મારશે. આ તો કાયર નરની નાર. અરે ઈ રાજપૂતાણી છો ને આજ કાયરપણાની વાત તમારા મુખેથી શોભતી નથી હો સતી રાણી. આજ સ્વામી જો તમારે પ્રભુ ભજન કરવું હોય તો આપણા રાજની અંદર પણ થઈ શકે મારા નાથ. આમાં વનમાં જવાની કઈ જરૂર નથી સ્વામી. છતાં સતી રાણી કારણ કે જરૂર તો પાંડવોને પણ નહોતી ત્યારે હેમાડો જરી ગાળવા હાલ્યા ને. પણ સતી રાણી ભગવાન ભોળિયો નાથ છે એમને મરીજે નહીં હોય. કારણ કે નાદ નાભીથી નીહળે અને ધણીનો સુણે થા તો કાંઈક અરજીમાં ઉણપ ને કાં કળિયુગ વાયો વાહ. સતી રાણી નાદીનો નાદ આજ નાભીનો નાદ કરવો હોય ને તો ભગવાનના ચરણોમાં જવું પડે સતી રાણી. માટે આવા કાકડુંથી ન કરો અને સતી રાણી મને વન જવાની રજા આપો. હા સ્વામી જો તમારે વન જવું હોય તો મારી કોઈ ના નથી સ્વામી. પરંતુ જતા પહેલા એક વાત ન ભૂલી જતા કે આજે પાપા પગલી પાડતી આપણી સગુણા હવે 16 વર્ષ ઉંમર લાયક થઈ ચૂક્યા છે સ્વામી. કોઈ સારું એવું રાજ ગોતો, સારો રાજવી ગોતો, હાથે મહેંદી મુકાવો, આંગણે મંડપ રોપાવો, આસો પાલવના તોરણ બંધાવો, પછી રાજી ખુશીથી વન સીધાવજો સ્વામી, રાજી ખુશીથી વન સીધાવજો. સત્ય ભાગ છે સતી રાણી કે દીકરી ઉંમર લાયક થાય એટલે પોતપોતાના શાસ્ત્રે વડાવી દેવી જોઈએ, માવતરની ફરજ આવે છે. તો સતી રાણી હમણાં જ રાજમાંથી સારા એવા કોઈ પુરાણા પંડિતને બોલાવીને દીકરી બા સગુણાના વેવિશાળના શ્રીફળ મોકલી. વાલા વરદાન રાજમાંથી સારા એવા કોઈ પુરાણા પંડિતને બોલાવો.